ધોરણ 10નું આ સામાજિક વિજ્ઞાનનું પ્રશ્નપત્ર છે. વાર્ષિક પરીક્ષા તેમજ દ્વિતીય પરીક્ષા બંને માટે આમાંથી આઈએમપી પ્રશ્નો મળી રહેશે. માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેના કારણે આવનારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. આ પ્રશ્નપત્રમાં આપણે પ્રશ્નની સાથે સાથે તેના સચોટ અને સંપૂર્ણ જવાબો પણ જોવાના છે. માટે વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો. હવે આપણે શરૂઆત કરીએ. પ્રથમ છે વિભાગ એ. સમય છે 3 કલાક અને કુલ ગુણ છે 80. સૌપ્રથમ છે વિભાગ એ. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. પ્રત્યેકનો 1 ગુણ અને કુલ 16 ગુણ છે, બરાબર. ત્યારબાદ છે યોગ્ય જોડકા જોડો. એક છે ભવનાથનો મેળો. ભવનાથનો મેળો તેમાં જવાબ આવશે જૂનાગઢ, ઓપ્શન બી. ત્યારબાદ છે 2 પઢાણ નૃત્ય. તેમાં જવાબ આવશે સુરેન્દ્રનગર. ત્યારબાદ છે 3 મલાવ તળાવ. તેમાં જવાબ આવશે ધોળકા. તો આ રીતે સાચું જોડકું બનશે. ત્યારબાદ આગળ છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 4 ભારતે છોડેલો ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ માત્ર હવામાન તથા ચક્રવાત જેવી આફતની ચેતવણી માટે છે. તો ચોથો જે પ્રશ્ન છે તે વિધાન છે ખોટું. ત્યારબાદ છે 5મું વિધાન. અમને ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાવ, આ સંદેશ ઉપનિષદ આપે છે. તો જે 5મું વિધાન છે તે પણ ખોટું છે. ત્યારબાદ છે 6થું વિધાન. નિર્વણીકરણને માનવીની વિકાસ યાત્રાનું પરિણામ ગણી શકાય છે. 6થો પ્રશ્ન છે આ વિધાન ખરું છે. ત્યારબાદ આગળ છે નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તના ઉત્તર આપો. 7મો પ્રશ્ન. વિશ્વમાં એક દેશને બીજા દેશ સાથે વ્યાપારી ઝઘડો થાય તો તેનું નિવારણ કઈ સંસ્થા કરશે? 7મા પ્રશ્નનો જવાબ આવશે વિશ્વ વ્યાપાર સંગઠન, WTO. વિશ્વ વ્યાપાર સંગઠન 7મા પ્રશ્નનો જવાબ છે. ત્યારબાદ 8મો પ્રશ્ન. એક વ્યાપારી કરાચીથી ડુંગળી કોલકાતા મંગાવે છે તો તેને કયા પ્રકારની વ્યાપારી પ્રણાલી કહી શકાય? તો 8મા પ્રશ્નનો જવાબ આવશે આંતરરાષ્ટ્રીય વ્યાપાર પ્રણાલી. 8મા પ્રશ્નનો જવાબ છે આંતરરાષ્ટ્રીય વ્યાપાર પ્રણાલી. ત્યારબાદ આવે છે 9મો પ્રશ્ન. ઉર્જાના બિનપરંપરાગત સાધનોના વૃદ્ધિ અને વિકાસ માટે સૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાતમાં કઈ સંસ્થા કાર્યરત છે? તો 9મા પ્રશ્નનો જવાબ ધ્યાનથી સાંભળજો. 9મા પ્રશ્નમાં આવશે ગુજરાત એનર્જી વિકાસ એજન્સી, GEDA. ગુજરાત એનર્જી વિકાસ એનર્જી, ગુજરાત એનર્જી વિકાસ એનર્જી. આ 9મા પ્રશ્નનો જવાબ છે. ત્યારબાદ આગળ છે ત્યારબાદ આગળની ખાલી જગ્યાઓ જોઈએ. અહીં સ્ક્રીન પર ખાલી જગ્યાઓ જોઈ શકાય છે. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 10મો પ્રશ્ન. ખાલી જગ્યા રાજ્યમાં સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે. જવાબ આવશે મિઝોરમ. ત્યારબાદ 11મો પ્રશ્ન ખાલી જગ્યા. શ્રીમદ ભગવદ્ ગીતામાં મોક્ષ પ્રાપ્તિના આ 3 માર્ગોમાંથી ખાલી જગ્યા માર્ગનું વિવેચન નથી. જવાબ આવશે યોગ. હવે આવે છે 12મો પ્રશ્ન. યંત્રો, યોજારો અને મકાનો ઉત્પાદનના આ સાધનોનો ખાલી જગ્યા સાધનમાં સમાવેશ થાય છે. 12મા પ્રશ્નમાં જવાબ આવશે મૂડી. હવે આગળના પ્રશ્નોની વાત કરીએ તો આગળ છે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. 13મો પ્રશ્ન છે આ લોગો નિશાની કઈ સંસ્થાનો છે? તો અહીં જે લોગો આપવામાં આવેલો છે તે કઈ સંસ્થાનો છે? હવે 13મા પ્રશ્નમાં જવાબ આવશે BISનો છે, એટલે કે ઓપ્શન બી. BISનો છે આ લોગો, BISનો છે. ત્યારબાદ છે 14મો પ્રશ્ન. સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારકની પાસેથી કઈ નદી વહે છે? આ એક અગત્યનો પ્રશ્ન છે. જવાબ આવશે ઓપ્શન એ, નર્મદા. ત્યારબાદ 15મો પ્રશ્ન. એક યુવતી એકલી જઈ રહી છે. કેટલાક અસામાજિક વૃત્તિ ધરાવતા યુવકો
તેની છેડતીના ઈરાદે તેને રંજાડી રહ્યા છે, તો તે યુવતી નીચેનામાંથી કયા નંબર પર ડાયલ કરવાની યોગ્ય માનશે? 15મા પ્રશ્નનો જવાબ છે 181, ઓપ્શન સી. હવે આવે છે 16મો પ્રશ્ન. 16મો પ્રશ્ન છે, એક વર્ગખંડમાં શિક્ષક વૃદ્ધો અને નિસહાય વ્યક્તિઓના રક્ષણ અને સલામતી સંદર્ભે સરકારે લીધેલા પગલાંના મંતવ્યો આપે છે. તેમાં કોણ ખોટું છે તે જણાવો. જેક, વૃદ્ધોને બેંક કે પોસ્ટ ઓફિસમાં મૂકેલ ડિપોઝિટ પર વધુ વ્યાજ અપાય છે. જીલ, દરેક જિલ્લામાં સુવિધાયુક્ત ઘરડાઘરો ખોલ્યા છે. ડેવિડ, વૃદ્ધો અંગેની રાષ્ટ્રીય નીતિ 1899 હેઠળ વૃદ્ધોને પેન્શન કે આર્થિક સહાય અપાય છે. જ્હોન, રેલવે હવાઈ મુસાફરીમાં પુરુષો અને સ્ત્રીઓને ટિકિટના દરમાં 50% સુધીની રાહત અપાય છે. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી, ડેવિડ. વિભાગ એમાં 1 થી 16 પ્રશ્નો હતા. હવે આવે છે વિભાગ બી. વિભાગ બીની વાત આપણે કરીએ તો માગ્યા મુજબ ઉત્તર આપો. 17મો પ્રશ્ન છે, ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ કરનાર પ્રજાનો પરિચય આપો. હવે આપણે 17મા પ્રશ્નનો જવાબ જોઈએ. આપણો જે 17મો પ્રશ્ન હતો તેનો જવાબ અહીં આપેલો છે. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ કરનાર પ્રજામાં નેગ્રીટો, હબસી, ઓસ્ટ્રેલોઇડ, નિષાદ, દ્રવિડ, આલ્પાઇન ડિનારિક, આર્મેનોઇડ, મોગોલોઇડ, આર્યો વગેરેનો ફાળો હતો. અહીં નોંધ પણ આપેલી છે કે બોર્ડ આ પ્રશ્ન માટે ઉપર આપેલો ઉત્તર માન્ય રાખ્યું છે. આ ઉપરાંત આ પ્રશ્નના ઉત્તર માટે કોઈ એક પ્રજાની માહિતીને પણ ઉત્તર રૂપે માન્ય રાખી છે. તો અહીં તેનો જવાબ છે કે ઓસ્ટ્રેલોઇડ પ્રજા અગ્નિ એશિયામાંથી ભારતમાં આવી હતી. આર્યો તેમને નિષાદ કહેતા. શ્યામ રંગ, લાંબુ અને પહોળું માથું, ચપટું નાક, ટૂંકું કદ અને તેમની શારીરિક વિશેષતા હતી. ભારતની કોલ અને મુંડા જાતિમાં, અસમની ખાસી પ્રજામાં અને નિકોબાર તથા મ્યાનમારની જાતિઓમાં ઓસ્ટ્રેલોઇડ પ્રજાના મોટાભાગના લક્ષણો જોવા મળે છે. તેઓ માટીના વાસણો બનાવવા, ખેતીકામ કરવું, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું વગેરે કૌશલો ધરાવતા હતા. તેઓ ધાર્મિક માન્યતાઓ ધરાવતા હતા. ભારતની ભાતીગળ સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં તેમનો નોંધપાત્ર ફાળો હતો. તો અહીં ખૂબ સરસ રીતે જવાબ આપેલો છે. ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર 18. સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે ભારતના જે સ્મારકને ₹500ની નવી ચલણી નોટમાં ચિત્રરૂપે સ્થાન મળેલ છે તેનો પરિચય આપો. 18 પ્રશ્ન પહેલાં આપણે 17માનો અથવાનો પ્રશ્ન જોવાનો હતો કે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. તો જે 17મો પ્રશ્ન છે તેનો જવાબ આપણે જોઈએ. 17મા પ્રશ્નના અથવામાં જે પ્રશ્ન હતો તેનો જવાબ અહીં આપેલો છે. ભારતના પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત અહીં છે. તો ભારતનો પ્રાકૃતિક વારસો છે. પ્રાકૃતિક વારસો એટલે પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ. ભારતના પ્રાકૃતિક વારસામાં પર્વતો, નદીઓ અને ઝરણા, નદીઓના ખીણ પ્રદેશો, જંગલો, મેદાનો રનો, સાગર, દરિયા કિનારા, ઋતુઓ, વૃક્ષો અને વનસ્પતિ, જીવજંતુઓ, પશુ પક્ષીઓ વગેરેનો સમાવેશ થાય છે. તે પ્રકૃતિ તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. ત્યારબાદ આ બાજુ છે ભારતનો સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાના કુનેહ, બુદ્ધિ ચાતુર્ય, આવડત અને કલા કૌશલ દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું કે તેનું સર્જન કર્યું તેને સાંસ્કૃતિક વારસો કહેવાય. ભારતના સાંસ્કૃતિક વારસામાં રાજમહેલો, ઇમારતો, શિલાલેખો, સ્તૂપો, ચૈત્યો, વિહારો, મંદિરો, મસ્જિદો, મકબરા, ગુંબજો, કિલ્લાઓ, દરવાજાઓ, પૌરાણિક અને ઉત્ખનન કરેલા સ્થળો, જળાશયો, આપણા સ્વાતંત્ર્ય સંગ્રામ સહિતના ઐતિહાસિક સ્થળો અને સ્મારકો વગેરેનો સમાવેશ થાય છે. તે પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. હવે આવે છે પ્રશ્ન નંબર 18. સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે ભારતના જે સ્મારકને
રૂપિયા 500ની નવી ચલણી નોટમાં ચિત્રરૂપે સ્થાન મળેલ છે તેનો પરિચય આપો. તો આપણે 18મો પ્રશ્ન જોઈએ. અહીં 18મા પ્રશ્નનો જવાબ આપેલો છે. આ જવાબ અહીંયા સુધી જોઈ શકાય છે. સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે ભારતના જે સ્મારકને રૂપિયા 500ની નવી ચલણી નોટ ચિત્રરૂપે સ્થાન મળેલ છે તે દિલ્હીમાં આવેલા લાલ કિલ્લાનું છે. મુગલ બાદશાહ શાહજહાંએ 1638માં દિલ્હીમાં લાલ કિલ્લો બંધાવ્યો હતો. મુગલ શૈલીમાં બનાવેલા આ કિલ્લામાં લાલ પથ્થરનો ઉપયોગ થયેલો છે. લાલ કિલ્લાને કમાન આકારના 2 પ્રવેશદ્વારો અને આરસના ઘુમ્મટો છે. શાહજહાંએ આ કિલ્લાની અંદર પોતાના નામ પરથી શાહજહાનાબાદ નામનું નગર વસાવ્યું હતું. તેમાં દીવાને આમ, દીવાને ખાસ, રંગમહેલ, મુમતાઝનો શીશ મહલ, ઔરંગઝેબે બંધાયેલ મોતી મસ્જિદ, લાહોરી દરવાજા, મીના બજાર, મુગલ ગાર્ડન વગેરેનો સમાવેશ થાય છે. દીવાને ખાસની ઇમારતને સોના ચાંદી અને કિંમતી પથ્થરોથી સજાવવામાં આવી છે. અહીં રંગમહેલ અને શાહી સ્નાનાગાર છે. શાહજહાંએ દીવાને ખાસમાં બેસવા માટે સોનાનું કલાત્મક મયુરાસન બનાવડાવ્યું હતું. દિલ્હીનો લાલ કિલ્લો મુગલ સ્થાપત્ય કલાની અદ્ભુત અને ઉત્કૃષ્ટ ઇમારત છે. દર વર્ષે 15 ઓગસ્ટના રાષ્ટ્રીય તહેવારના દિવસે ભારત સરકાર તરફથી લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર 19. રંગલો અને રંગલી જેવા પાત્રો જે કલામાં પોતાની વિશેષતાઓ દ્વારા વિષય વસ્તુને સમજાવે છે તે કલાનો પરિચય આપો. આ પ્રશ્નનો જવાબ પણ અહીં આપેલો છે. અહીં 19મા પ્રશ્નનો જવાબ જોઈ શકાય છે. આ જવાબ અહીંયા સુધી છે. રંગલો અને રંગલી જેવા પાત્રો જે કલામાં વિષય વસ્તુ પોતાની વિશેષતાઓ દ્વારા વિષય વસ્તુને સમજાવે છે તે કલા ભવાઈ છે. ભવાઈ એ ગુજરાતની આશરે 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે. શાસ્ત્રકારોએ ભવાઈને ભાવપ્રધાન નાટકો કહ્યા છે. ભવાઈની શરૂઆત અસાઈ ઠાકરે કરી હતી. ખૂબ ઓછા ખર્ચે લોક શિક્ષણ સાથે મનોરંજન કરતી આ નાટ્યકલાને સોલંકી યુગ દરમિયાન પ્રોત્સાહન મળ્યું હતું. મોટેભાગે પડદા વગર ભજવાતા નાટકો, હળવી શૈલીની રમૂજો, ભૂંગળ વાદ્ય સાથેના સંગીત પ્રધાન નાટકો તેમજ વિવિધ પ્રકારના વેશ જેમ કે રામદેવનો વેશ, ઝુંડા ઝૂલનનો વેશ, કજોડાનો વેશ વગેરે એ ભવાઈની મુખ્ય વિશેષતાઓ છે. ભવાઈ ભજવનાર ભવાઈઓ ભૂંગળ વગાડી માતાજીની સ્તુતિ કરે છે. ભવાઈના વિષય વસ્તુમાં સામાજિક કુરિવાજોના પ્રતિકારનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં કન્યા કેળવણી અને બેટી બચાવો જેવા કાર્યક્રમો માટે રંગલા રંગલીના પાત્રો સાથે ભવાઈ નાટ્ય પ્રયોગો ભજવવામાં આવે છે. તો અહીં સંપૂર્ણ જવાબ આપેલો છે. હવે આવે છે પ્રશ્ન નંબર 20. તમારા શહેર કે ગામમાં આવેલ કોઈ પ્રવાસન સ્થળની સ્વચ્છતા અને જતન માટે તમે શું કરશો જણાવો. હવે 20મા પ્રશ્નનો જવાબ આપણે જોઈએ. અહીં 20મા પ્રશ્નનો જવાબ આપેલો છે. પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન માટે હું નીચે પ્રમાણે કરીશ. કોઈ પણ પ્રકારની ચીજવસ્તુ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરું. કચરો ગમે ત્યાં નહીં ફેંકવું. નાનો મોટો બધો જ કચરો કચરાપેટીમાં જ નાખીશ. ઐતિહાસિક સ્મારકો પર બિનજરૂરી લખાણ લખીને કે ચિત્રો દોરીને તેમને નુકસાન નહીં પહોંચાડું. ગંદકીનો યોગ્ય નિકાલ કરીશ. પાન કે ગુટખા ખાઈને ગમે ત્યાં નહીં થૂકવું. પ્રાચીન કે અર્વાચીન સ્થાપત્ય સ્થળોની આસપાસ પ્રદૂષણ નહીં કરવું. ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા તળાવો, સરોવરો, વાવ, કૂવા, કુંડ વગેરેની વર્ષા ઋતુ દરમિયાન ખાસ કાળજી લઈશ. તો અહીં આ પ્રમાણે જવાબ આપવામાં આવેલો છે. તમે તમારે અનુસાર પણ જવાબ લખી શકો છો. હવે આવે છે પ્રશ્ન નંબર 21. 21મો પ્રશ્ન છે. ભારતમાં આવેલ તીર્થ સ્થાનોનો પરિચય આપો. કોઈ પણ 6. આ પ્રશ્નનો જવાબ આપણે જોઈએ. અહીં 21મા પ્રશ્નનો જવાબ આપવામાં આવેલો છે. પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. ભારતમાં 4 ધામની અને 12 જ્યોતિર્લિંગની યાત્રા ખૂબ મહત્ત્વની ગણાય છે. 4 મુખ્ય ધામોની યાત્રામાં બદ્રીનાથ, ઉત્તરાખંડ, રામેશ્વરમ જે તમિલનાડુમાં છે, ત્યારબાદ દ્વારકા એટલે કે ગુજરાત અને જગન્નાથપુરી ઓડિશા
આ પવિત્ર તીર્થ સ્થળોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 51 શક્તિપીઠોની અને જમ્મુ કાશ્મીરમાં આવેલા અમરનાથ તથા વૈષ્ણવ દેવીની યાત્રા પણ ખૂબ જ મહત્ત્વની મનાય છે. ગુજરાતમાં ગિરનાર, લીલી પરિક્રમા, શેત્રુંજય અને નર્મદાની પરિક્રમા પવિત્ર ગણાય છે. દર વર્ષે ઘણા ભાવિકો આ પરિક્રમા કરી ધન્યતા અનુભવે છે. ભારતના લોકો તીર્થો, પવિત્ર સ્થળો, પર્વતો અને નદીઓની યાત્રાએ જાય છે. યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળોમાં ભારતના 32 જેટલા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળોનો સમાવેશ કર્યો છે. તો આ રીતે જવાબ અહીં આપેલો છે. હવે અહીં જવાબ આવે છે, અહીં પ્રશ્ન આવે છે. પ્રશ્ન નંબર 22. બહુહેતુક યોજનાઓ એટલે શું? તેનાથી કયા ઉદ્દેશો સિદ્ધ થાય છે, સિદ્ધ કરી શકાય છે? તો આપણે 22મો પ્રશ્નનો જવાબ જોઈએ. અહીં 22મો પ્રશ્ન આપેલો છે. અહીં તેનો જવાબ જોઈ શકાય છે કે બહુહેતુક યોજનાઓ એટલે નદી ખીણો સાથે સંકળાયેલ વિભિન્ન સમસ્યાઓને હલ કરવી. બહુહેતુક યોજનાઓના મુખ્ય ઉદ્દેશો, હેતુઓ નીચે પ્રમાણે છે. બંધોથી બનેલા જળાશયોમાંથી નહેરો કાઢી દેશમાં સિંચાઈનો વિકાસ કરી ખેત ઉત્પાદન વધારવું. બંધોના પાણી દ્વારા જળ વિદ્યુત ઉત્પન્ન કરી ખેતી અને ઉદ્યોગોનો વિકાસ કરવો. ઉદ્યોગો અને મોટી વસાહતોને પાણી પૂરું પાડવું. નદીઓમાં આવતા વિનાશક પૂરને અંકુશમાં લઈ નદી કાંઠાની જમીનના ધોવાણને અટકાવવું તથા પૂરથી થતી તારાજી રોકવી. જળાશયમાંથી મોટી નહેરો કાઢી આંતરિક જળમાર્ગો વિકસાવવા. બંધોથી રચાયેલા જળાશયોમાં મત્સ્ય કેન્દ્રો ઊભા કરવા અને મત્સ્ય ઉદ્યોગ વિકસાવવો. તો અહીં 22મા પ્રશ્નનો જવાબ જોઈ શકાય છે. હવે આવે છે પ્રશ્ન નંબર 23. વન્યજીવોના વિનાશના કારણો જણાવો. 23મો તેના ઉપર પણ એક પ્રશ્ન છે. 23મો, વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર જણાવી તેમનું વર્ણન કરો. તો આપણે આ ઉપરનો પ્રશ્ન જોઈએ કે જંગલના પ્રકાર જણાવી તેનું વર્ણન કરો. હવે અહીં જવાબ જોઈ શકાય છે. અહીં 23મા પ્રશ્નનો જવાબ આપવામાં આવેલ છે. વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકારો. 1. અનામત જંગલો. અનામત જંગલો એટલે આરક્ષિત જંગલો. જે જંગલોને ઇમારતી લાકડું તેમજ વન્ય પેદાશો મેળવવા માટે કાયમી રૂપે સુરક્ષિત કે અનામત રાખવામાં આવેલા હોય તેને અનામત કે આરક્ષિત જંગલો કહે છે. તેમાં વૃક્ષોને કાપવાની, લાકડા વીણવાની, ખેતી કરવાની કે પશુઓ ચરાવવાની પરવાનગી આપવામાં આવતી નથી. આ જંગલો સરકારી તંત્રના સીધા નિયંત્રણમાં હોય છે. તે ભારતના જંગલોના કુલ વિસ્તારના 54.4% રોકે છે. ત્યારબાદ બીજા નંબર છે સંરક્ષિત જંગલો. આ જંગલોના વૃક્ષોને નુકસાન પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની, ખેતી કરવાની કે પશુઓ ચરાવવાની સ્થાનિક લોકોને છૂટ આપવામાં આવે છે. તેની દેખભાળ સરકારી તંત્ર દ્વારા થાય છે. તે ભારતના કુલ વન વિસ્તારના 29.2% રોકે છે. ત્યારબાદ ત્રીજું છે અવર્ગીકૃત જંગલો. જે જંગલ વિસ્તારો દુર્ગમ અને ગીચ હોવાથી વર્ગીકૃત કરવામાં આવ્યા નથી તેને અવર્ગીકૃત જંગલો તરીકે ઓળખવામાં આવે છે. તેમાં વૃક્ષોને કાપવા, ખેતી કરવા કે પશુઓ ચરાવવા પર કોઈ પ્રતિબંધ હોતો નથી. તે ભારતના કુલ વન વિસ્તારના 16.4% રોકે છે. ત્યારબાદ 23મા પ્રશ્નનો અથવામાં છે વન્યજીવોના વિનાશના કારણો જણાવો. આ એક ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે. આ પ્રશ્નનો જવાબ આપણે જોઈએ. અહીં 23મા પ્રશ્નનો જવાબ આપેલો છે. વન્યજીવોના વિનાશના કારણો નીચે મુજબ છે. જંગલોની ઘાસભૂમિ અને જલપ્લાવિત ક્ષેત્રોમાં માનવીની પ્રવૃત્તિઓને કારણે વન્યજીવોના કુદરતી રહેઠાણો જોખમમાં મુકાયા છે. જંગલોનો વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે. પરિણામે વન્યજીવોની સંખ્યામાં ઘટાડો થયો છે. શિકારીઓ વાડ, ખાલ, ચામડી, હાડકાં, શિંગડા, નખ વગેરે મેળવવા પ્રાણીઓનો શિકાર કરે છે. પ્રાણીજ ઔષધિઓ કે સુગંધિત દ્રવ્યો મેળવવા માટે કરવામાં આવતા શિકારથી ઘણા વન્ય પ્રાણીઓ લુપ્ત થવા લાગ્યા છે. હવે આવે છે પ્રશ્ન નંબર 24. જુદી જુદી પંચવર્ષીય યોજનાઓ હેઠળ અનુસૂચિત જાતિ
અને અનુસૂચિત જનજાતિ માટે કઈ કઈ જોગવાઈઓ શરૂ કરવામાં આવી છે? આ પ્રશ્નનો જવાબ પણ સ્ક્રીન પર આપેલો છે. અહીં આ પ્રશ્નનો જવાબ એટલે કે 24મા પ્રશ્નનો જવાબ આપવામાં આવેલો છે. પંચવર્ષીય યોજનાઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના બાળકો માટે છાત્રાલયો ખોલવામાં આવ્યા છે અને શિષ્યવૃત્તિઓની યોજના અમલમાં મુકાયેલી છે. તેમના માટે વિવિધ પ્રતિયોગિતાઓ, કસોટી માટે તાલીમ અને માર્ગદર્શન આપતા વર્ગો ચલાવવામાં આવે છે. તેમાં કેન્દ્ર સરકાર તરફથી નાણાકીય સહાય આપવામાં આવે છે. સરકારી નોકરીઓમાં આ બંને જાતિઓના ઉમેદવારો માટે ઉંમર, ફી અને લાયકાતના ધોરણોમાં કેટલીક છૂટછાટ આપવામાં આવેલ છે. તેમના શૈક્ષણિક વિકાસ માટે આશ્રમ શાળાઓ શરૂ કરવામાં આવી છે. તેમના માટે મેડિકલ, ફાર્મસી અને એન્જિનિયરિંગ કોલેજ કક્ષાએ તેમજ કેટલીક ઉચ્ચ કક્ષાની શિક્ષણ સંસ્થાઓમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવે છે. કોલેજ કક્ષાના કેટલાક અભ્યાસક્રમો માટે પુસ્તક બેંકની યોજના શરૂ કરવામાં આવી છે. માર્ચ 1992માં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ શતાબ્દી દરમિયાન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર નામની સંસ્થા સ્થાપવામાં આવી છે. આ સંસ્થા નબળા વર્ગોની સામાજિક સમજ અને ઉદ્ધાર, સામાજિક પરિવર્તન, ક્ષમતા, ન્યાય અને માનવ ગરિમા માટે કામ કરનાર વ્યક્તિને ડૉક્ટર આંબેડકર પુરસ્કારથી સન્માને છે. આ બંને જાતિઓના કલ્યાણ અને હિતોની સુરક્ષા માટે રાજ્યમાં એક અલગ વિભાગ તથા કેન્દ્રમાં એક વિશિષ્ટ અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. આ બંને જાતિઓ માટે રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરવામાં આવી છે. તદુપરાંત આ જાતિઓના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આ વિડીયોમાં આપણે 1થી 25 સુધીના નહીં પણ 1થી 24 સુધીના પ્રશ્નો જોયા. હવે આગળના પ્રશ્નો જોવા માટે આવતા વિડીયોમાં આગળના પ્રશ્નો આપવામાં આવશે. આવતો વિડીયો જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેના કારણે આગળના પ્રશ્નોનો વિડીયો પણ જોઈ શકાય.